Okay, continuing with our chapter 8, Constitution. Page number 67, topic number 7. 61, topic number 7. Independent, impartial, integrated judiciary. The Constitution has provided for the establishment of an independent and impartial judiciary. આપણી judiciary system કેવી છે? Impartial. કોઈના પ્રત્યે partiality નહીં કરવાની, બધાને equal ન્યાય આપવાનો. There is a Supreme Court at the top. સૌથી ઉપરની કોર્ટ કઈ ગણાય? Supreme Court. Then there are the high courts at a state level. એના નીચે કઈ આવશે? High court. High court generally ક્યાં હોય? State માં હોય. બધા સ્ટેટ ની એક પર્સનલ હાઈ કોર્ટ હોય. Then and under its jurisdiction are the district court. એટલે હાઈ કોર્ટ ની નીચે કઈ આવશે? District court. અને district court ના નીચે at a તાલુકા level there are the local and special courts. હવે આપણે તાલુકા લેવલે લોકલ અને સ્પેશિયલ કોર્ટ્સ પણ બનાવેલી છે. બરાબર? ત્યાં શું ઇન્ટરનલ મેટર્સ નાના મેટર્સ હોય ને તો ત્યાં સોલ્વ કરવાની ટ્રાય કરે. તો ત્યાં સોલ્વ ન થાય તો પહેલા જો કોઈ ગામડામાં કઈ પ્રોબ્લેમ થયો તો એ પેલું મેટર ક્યાં જશે? તાલુકા લેવલની કોર્ટ છે. બરાબર? સ્પેશિયલ કોર્ટ છે. તો ત્યાં ઇન્ટરનલી સોલ્વ થઈ જાય તો કેસ કેવું કઈ ના બને. જો કેસ કેવું બનાવવાનું હોય ને આગળ જો એમ કે મારે જે ન્યાય નથી મળ્યો ને આગળ જવું હોય તો ક્યાં જાય? ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાય. ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે પણ ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ વધી જાય. બરાબર? પણ સ્ટેપ વાઇઝ જાય તો વ્યવસ્થિત થાય બધું. તો પેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાય. ડિસ્ટ્રિક્ટ કોર્ટ એટલે સપોઝ આપણે સુરેન્દ્રનગરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જોઈ છે ને બધાએ? બરાબર? આપણી જે કોર્ટ છે સુરેન્દ્રનગર ત્યાંથી મેટર ન પતે તો ક્યાં જાય? હાઈ કોર્ટ. તો ગુજરાતની હાઈ કોર્ટ ક્યાં છે? અમદાવાદ. બરાબર? સોલા અમદાવાદમાં. અને જો ત્યાંથી મેટર ન પતે તો એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે વિચ ઇઝ ઇન દિલ્હી. ઓકે. અને સુપ્રીમ કોર્ટની ઉપર પછી કાંઈ એક નથી. બરાબર? સુપ્રીમ કોર્ટ ઇઝ ધ ટોપ મોસ્ટ કોર્ટ ઓફ ઇન્ડિયા. ઓકે. In case of conflict between the union and the state government, matter relating to the constitution and interpretation of the status, the final decision is vested with the Supreme Court. એટલે કઈ સ્ટેટ અને યુનિયન વચ્ચે કઈ પ્રોબ્લેમ થયો હોય, બરાબર, કે કઈ બી સ્ટેટસ રિલેટેડ કઈ પ્રોબ્લેમ થયો હોય તો એ બધું ફાઇનલ ડિસિઝન કોના હાથમાં છે? સુપ્રીમ કોર્ટ કે ને એમ થાય. ઘણીવાર એવું થાય કે સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ બી ઓપોઝમાં આવી જાય સામ. ઓકે. તો સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઓપોઝમાં આવી જાય કોઈ એક મેટર ઉપર તો એ મેટરનું સોલ્યુશન કોણ આપે? સુપ્રીમ કોર્ટ. એટલે સુપ્રીમ કોર્ટ જે કહે છે ને એ ફાઇનલ બનશે ડિસિઝન. The Supreme Court is the protector and the guardian of the Constitution. સુપ્રીમ કોર્ટને શું કહેવાય છે? પ્રોટેક્ટર અથવા તો ગાર્ડિયન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કહેવાય છે. શું કામ? કારણ કે કોન્સ્ટિટ્યુશન કોઈ અનકોન્સ્ટિટ્યુશનલ વર્ક કરશે તો કોન્સ્ટિટ્યુશનને કોઈ બ્રેક કરશે તો એને ન્યાય ક્યાંથી મળે છે? સુપ્રીમ કોર્ટમાંથી મળે છે. Now next, amendments in the Constitution. Compared to the other countries' Constitution of India is dynamic. Indian Constitution કેવું છે? Dynamic. What is the opposite word of dynamic? Dynamic નો opposite word શું થાય? Static. Static મતલબ કેવું? Static એટલે સ્થિર. એમાં કઈ ચેન્જીસ ન થાય એટલે સ્ટેટિક કહેવાય. બરાબર? કોઈ એક વસ્તુ જે અત્યારે છે ને વર્ષો પછી હોય એવી નવી હોય તો એ સ્ટેટિક વસ્તુ થાય. કોઈ એક વસ્તુ અત્યારે જોઈ છે અને એને થોડા વર્ષ પછી કે થોડા ટાઈમ પછી જોઈને એમાં કંઈ ચેન્જીસ થતા હોય તો એ ડાયનામિક કહેવાય. તો આપણું કોન્સ્ટિટ્યુશન ડાયનામિક છે કારણ કે આપણે આની અંદર ચેન્જીસ કરી શકીએ. ઓકે. એના સ્ટ્રક્ચરમાં કંઈ ન બદલી શકીએ પણ એની અંદર જે આર્ટિકલ્સ નવા એડ અપડેટ ડિલીટ એ બધું થઈ શકે એટલે એને કેવું કીધું છે? ડાયનામિક ડોક્યુમેન્ટ. કોન્સ્ટિટ્યુશન કેન બી amended as and when required. Constitution ની અંદર તમે અપડેટ કરી શકો જ્યારે જરૂર પડે ત્યારે. Constitutional provisions can be amended in 3 ways. ત્રણ રીતે કોન્સ્ટિટ્યુશન ની અંદર ચેન્જીસ થઈ શકે. પહેલું છે amendment can be made by a simple majority of members present and voting in the parliament. એટલે કોન્સ્ટિટ્યુશન ની અંદર સપોઝ કોઈ પણ ચેન્જ કરવાના હોય તો જનરલી આપણે વોટિંગ થ્રુ કરી. બરાબર? માની લો કે અત્યારે 400 મેમ્બર પ્રેઝન્ટ છે પાર્લામેન્ટની અંદર તો 400 મેમ્બરમાંથી સિમ્પલ મેજોરિટી થી કોઈ એક કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ પાસ થઈ શકે. બરાબર? સિમ્પલ મેજોરિટી એટલે સપોઝ 251 પીપલે હા પાડી તો એ પાસ થઈ ગયું. બરાબર? એટલે મિનિમમ મેજોરિટી જોઈએ. સિમ્પલ મેજોરિટી મિનિમમ કેટલા જોઈએ? 50%. 201 ની પાસ થઈ જાય. 200 લોકો હા પાડે ને એટલે એ પાસ. ઓકે. તો એક આ રીતે થઈ ગઈ અમેન્ડમેન્ટ. આ રીતે થઈ શકે. સેકન્ડ શું છે? સર્ટેન અમેન્ડમેન્ટ રિક્વાયર અ સ્પેશિયલ મેજોરિટી. ઘણામાં સ્પેશિયલ મેજોરિટી જોઈએ. સ્પેશિયલ મેજોરિટી એટલે કેવી કહેવાય? ધેટ ઇઝ 2/3 મેજોરિટી ઓફ ધ મેમ્બર પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. 2/3 મેમ્બર જે હોય એમાંથી ત્રીજો ભાગ. બરાબર? માની લો કે 300 પીપલ છે. બરાબર? એમાંથી 200 જણાએ હા પાડી પડે. ઘણા અમેન્ડમેન્ટ એવા હોય કે જેમાં 2/3 મેમ્બરે હા પાડે તો જ તે આગળ પાસ થશે. બરાબર?
આમાં સિમ્પલ મેજોરિટી નહીં ચાલે એટલે 150% તો 50% થઈ ગયું 150 મેમ્બર જો આને હા પડે તો 50% થઈ ગયું ને પણ આમાં 50% નો જે સ્પેશિયલ મેજોરિટીમાં કેટલા છે 2/3 મેમ્બર પ્રેઝન્ટ હોય ને એના 2/3 મેમ્બર ઓકે કોઈ મેમ્બર આજે એબ્સેન્ટ છે તો એનો વોટ કેલ્ક્યુલેટ ન થાય જે પ્રેઝન્ટ છે એના જ ટકા ગણાય સપોઝ 300 આમ તો 545 મેમ્બર્સ હોય ને એમાંથી સપોઝ 300 પ્રેઝન્ટ છે તો 300 ના 2/3 એટલે 200 પીપલ હા પાડે ને તો એ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ પાસ થઈ જશે okay and last છે concerning the union state relation the special majority that is 2/3 and the concurrence not less than 50% of the state legislature is required concurrent list માં કઈ પણ ચેન્જીસ કરવા હોય રિલેટેડ એવા કોઈ ટોપિક હોય કે જેમાં એવો કઈ ચેન્જીસ થતો હોય કે જેમાં સ્ટેટ ને પણ ઇફેક્ટ કરતો હોય અને યુનિયન ને પણ ઇફેક્ટ કરતો હોય તો એના માટે શું કરવું પડશે તો યુનિયન માંથી 2/3 પરમિશન જોશે અને જેટલા સ્ટેટ છે એમાંથી 50% તો ઈ પાસ થાય ખ્યાલ આવ્યો શું કહું જેટલા પણ સ્ટેટ છે એના 50% નું હા પાડેલી હોવી જોઈએ અને યુનિયન માંથી 2/3 મેમ્બર સ્પેશિયલ મેજોરિટી થી પાસ થયેલું હોવું જોઈએ ઓકે તો તે એવા ટોપિક જે કન્સર્ન જેમાં એવો કન્સર્ન હોય કે સ્ટેટ ને ઇફેક્ટ કરતો હોય પ્લસ યુનિયન ને બે ને ઇફેક્ટ કરતો હોય એવા કેસીસ માટે ઓકે if there is any amendment to be made in the interrelation between union state structure of or in the supreme judiciary then half of the state from the total state have to give consent આપણે અહીંયા વાત કરી એમ એવો કોઈ મેટર હોય કે જેમાં સ્ટેટ નો રીતે કઈ ફેરફાર થતા હોય બરાબર તો યુનિયન માં તો સ્પેશિયલ મેજોરિટી પાસ થવું જોઈએ પ્લસ 50% સ્ટેટ એ પણ હા પાડી દે તોય પાસ થાય બાકી એમના પાસ ન થાય બાકી એમના અમેન્ડ નહીં થાય judgment of the court can also bring amendment by the parliament ઘણીવાર કોર્ટના જજમેન્ટના લીધે થઈને પણ અમેન્ડમેન્ટ લાવવા પડે પાર્લામેન્ટ લોકો એટલે આ પાર્લામેન્ટ એ ફરજિયાત પછી પાસ કરવો પડે કોર્ટે કઈક જજમેન્ટ આપ્યો માની લો કે કોઈ પણ એવો કેસ થયો છે જેમાં કોર્ટે એમ વિચાર્યું કે આમાં આમને આમ હોવું જોઈએ અને પછી કઈક જજમેન્ટ આપે છે બરાબર પણ પછી ઈ જજમેન્ટ જે પાસ કરે છે એના પ્રમાણે પણ એમેન્ડમેન્ટ ઘણીવાર પાર્લામેન્ટમાં પાસ કરવા પડે એટલે ઊંધી પ્રોસેસ થઈ જાય છે જરૂરી દેશ ની કલમ છે અત્યારે સુપ્રીમ કોર્ટે ના દેશ ની કલમ કઈ દેશ ની કલમ નથી પહેલા બ્રિટિશના ટાઈમમાં અત્યારે ચાલતી હતી ને તો એ અત્યારે સુપ્રીમ કોર્ટે મના કરી દીધી કલમ હટાવી હા એટલે એમ જ કહું છું ને કે ઘણીવાર એવા પણ જજમેન્ટ આવે ઘણીવાર એવા પણ જજમેન્ટ આવે કે જેની અંદર સુપ્રીમ કોર્ટના જજમેન્ટના લીધે કંઈક અમેન્ડમેન્ટ કરવું પડે પાર્લામેન્ટે પછી અમેન્ડમેન્ટ પાસ કરવા પડે બરાબર એમાંય તે પાછું વોટિંગની પ્રોસેસ તો ઈ જ છે બરાબર પણ શું કામ કરવી પડી કારણ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટના લીધે ઓકે there will be no change in the basic structure of the constitution constitution ને અમેન્ડ કરીને એમાં કંઈક આર્ટિકલ એડ કરી શકો અપડેટ કરી ડિલીટ કરી શકો પણ એના બેઝિક સ્ટ્રક્ચરમાં કંઈ ચેન્જ નહીં થાય બેઝિક સ્ટ્રક્ચરમાં કંઈ ચેન્જ એક્ઝામ્પલ તરીકે ફંડામેન્ટલ ડ્યુટીઝ ફંડામેન્ટલ રાઇટ્સ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીઝ આ બધું આપ્યું છે એ બધું એમનામાં જ રહેશે એમાં કંઈ હોવું તો જોઈએ જ ને એમાં સપોઝ ફંડામેન્ટલ ડ્યુટીઝમાં કોઈ એડ અપડેટેડ ડ્યુટીઝ કહી શકે પણ એમ ન કહે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ જ કાઢી નાખો એમ નહીં થાય કોઈ ફંડામેન્ટલ રાઇટ્સ કાઢી નાખો એમ નહીં થાય કોઈ કારણ કે એનું સ્ટ્રક્ચર છે એટલે કોન્સ્ટિટ્યુશન નું સિન્ટેક્સ કે એનું સ્ટ્રક્ચર જે છે ને એમાં કઈ ચેન્જ ક્યારેય નહીં કરી શકાય simple majority in a parliament can bring change in the amendment of the constitution that's why the constitution is known as the most inconstant and flexible document but in certain cases it's not an amendable by simple majority એક સાદી એવી simple majority થી constitution ની અંદર આપણે ફેરફાર કરી શકીએ એટલે જ તે કોન્સ્ટિટ્યુશન ને કેવું ડોક્યુમેન્ટ કીધું છે ફ્લેક્સિબલ ડોક્યુમેન્ટ ફ્લેક્સિબલ ઇન ધ સેન્સ કે ગમે તે રીતે એની અંદર ચેન્જીસ થઈ શકે પણ ઘણી વખતે એવું પણ થાય કે એમાં સાદી મેજોરિટી ન હોય એમાં સ્પેશિયલ મેજોરિટી હોય બરાબર તો કોન્સ્ટિટ્યુશન ની અંદર ઘણી એવી પણ વસ્તુ લખેલી છે કે જેમાં અમેન્ડ કરવા માટે સ્પેશિયલ મેજોરિટી જોઈએ without the majority consent of the state it's not amendable then too the mixture of both makes the constitution એટલે આપણા કોન્સ્ટિટ્યુશન ની અંદર ચેન્જીસ સિમ્પલ મેજોરિટી પણ થી થાય છે અને સ્પેશિયલ મેજોરિટી પણ થી થાય છે ઓકે ઘણી જગ્યાએ એવું હોય કે ખાલી સ્પેશિયલ મેજોરિટી થી ન થાય કે 2/3 પીપલ આ પડે ને તો જ તે પાસ કરવાનું એમ પણ આપણા કોન્સ્ટિટ્યુશનમાં કેવું છે ઘણી વસ્તુ સિમ્પલ થી પણ થાય છે અને ઘણી સ્પેશિયલ મેજોરિટી થી પણ થાય છે ક્લિયર આ રીતે અમેન્ડમેન્ટ થઈ શકે કોન્સ્ટિટ્યુશન નાઉ નેક્સ્ટ ઇઝ યુનિવર્સલ એડલ્ટ સફરેજ યુનિવર્સલ એડલ્ટ સફરેજ નો મતલબ એમ જ છે કે આપણા ઇન્ડિયાની અંદર યુનિવર્સલ એડલ્ટ સફરેજ એટ ધ એજ ઓફ 18 યર્સ એટલે 18 વર્ષ પછી આપણે એડલ્ટમાં ગણાય ઓકે મીન્સ આપણે મેચ્યોર્ડ ગણાવે મીન્સ આપણને ખબર છે કે મારે કોને વોટ દેવો કે કયો વ્યક્તિ છે જે મારા વોટને લાયક છે કે મારે કયો વ્યક્તિ લાયક છે જે લીડ કરી શકે બરાબર એવાને હું વોટ આપીશ એટલે મને ત્યારે સમજણ પડવા માંડી હોય 18 વર્ષના થયા
બરાબર, એટલે આપણને વોટિંગ રાઇટ્સ આપે એટ ધ એજ ઓફ 18. આ ફ્લેક્સિબલ છે, આને પણ ચેન્જ કરી શકે કોન્સ્ટિટ્યુશનમાં. પહેલા આપણે કેટલો હતો 21 હતો, પછી કોન્સ્ટિટ્યુશનમાં એમેન્ડ કરીને એને 18 કરી નાખ્યો. In India we have a system of adult suffrage which is flexible. આપણે કીધું ને ફ્લેક્સિબલ છે, એની એજ જે છે એ ફ્લેક્સિબલ છે. પહેલા 21 હતો, પછી અત્યારે 18 કરી નાખ્યો. According to that, any citizen who is above 18 years of age and above possesses right to vote in the election of parliament, legislative assembly or the local self-government body without any discrimination of education, property and economic standard. 18 વર્ષ થયા એટલે એ લાયક છે કે ઈ વોટ કરી શકે. પછી એમ એવું ન જોવે, કોઈ ડિસ્ક્રિમિનેશન નહીં કરવાના કે પુઅર છે તો વોટ ન કરી શકે, કે કોઈ અલગ કાસ્ટનો છે તો વોટ નહીં કરી શકે, બરાબર, કે હિન્દુ છે તો વોટ નહીં કરી શકે. એવું કોઈ ડિસ્ક્રિમિનેશન ક્યારેય નહીં થાય. 18 વર્ષ થયા એટલે વિધાઉટ એની ડિસ્ક્રિમિનેશન he or she can vote to whoever he wants. Okay, next is secularism. We have discussed earlier about the secularism in the preamble. In the constitution, India has been declared as a secular state. Constitution માં કેવું લખ્યું છે? India is a secular state. People of a different religion reside in India. આપણે preamble સમજાવ્યું ત્યારે સમજાવ્યું કે secularism શું છે. Secularism means any people following any religion can settle in India. ઇન્ડિયાની અંદર કોઈ દિવસ રિલિજનના બેસિસ ઉપર ભેદભાવ નહીં થાય. Therefore, the state cannot discriminate any citizen on the basis of the religion. No citizen can be given special right or cannot be deprived of certain right. કોઈ એક સિટીઝન એમ ન હોય કે આ હિન્દુ છે તો એને આ રાઈટ સ્પેશિયલ મળશે, કે આ કોઈ મુસ્લિમ છે તો એને આ રાઈટ સ્પેશિયલ મળશે, અથવા એવું ન હોય કે હિન્દુ છે એટલે એને આ રાઈટ્સ નહીં મળે. બરાબર, બધા ઇક્વલ છે. ઇન્ડિયાની અંદર બધા સિટીઝન ઇક્વલ છે, એટલે બધાને સરખા રાઇટ્સ અને સરખી ડ્યુટીઝ બધાને એલોકેટ કરેલી છે. The state has to be absolute, impartial and neutral in respect of religion. State government અથવા સ્ટેટ અહીં જો જ્યાં જ્યાં સ્ટેટ લેવું છે એટલે એવું નથી કે ખાલી સ્ટેટની વાત છે, સ્ટેટ અથવા સેન્ટર બંનેની વાત છે. બરાબર, તો જે ગવર્ન કરતું હોય એની વાત છે. ઓકે, એને ન્યુટ્રલ રહેવાનું. જ્યારે પણ હું ગવર્ન કરતો હોય, મારા મેનેજમેન્ટ કરતો હોય કાંઈ પણ, તો મારે એવું ન્યુટ્રલ રહેવાનું કે બધાને ઇક્વાલિટી, મેનેજમેન્ટમાં બધાને ઇક્વાલિટી રાઇટ્સ મળે. ઓકે, કોઈના એકના રાઇટ્સ ઓછા કરી નાખવા, કોઈના વધારે નાખવા, એવું ક્યારેય નહીં થાય. સપોઝ હું અહીંયા હેડ છું તો હું એ જોઈશ કે સપોઝ ઇમ્પોઝિશન આપું તો બોયઝ છે તો જેન્ડર બેઝિસ ઉપર બોયઝ છે તો એને 3 ટાઈમ લખાવવું, ગર્લ્સને એકવાર લખાવવું, તો એ ઇમ્પાર્શિયાલિટી થાય. બરાબર, તો એવું ગવર્મેન્ટને ઇમ્પાર્શિયાલિટી ક્યારેય નહીં કરવાની બેઝ ઓન ધ રિલિજન ઓલ્સો. ઓકે, રિલિજન બેઝિસ ઉપર ક્યારેય ઇમ્પાર્શિયાલિટી નહીં કરે કે મુસ્લિમને આવી સજા અને હિન્દુને આવી સજા, એવું ક્યારેય નહીં. બધાને સરખી જ હોવી જોઈએ. The state has to be absolute, impartial and neutral in respect of religion. Only secular state can offer proper or equal treatment toward all citizens. Secular state હોય ને ઈ તે પ્રોપરલી ઇક્વલી બધાને જજમેન્ટ અથવા ઇક્વલી મેનેજ કરી શકે બધાને. નકર બહુ બધા રિલિજન રહેતા હોય, આપણે ઇન્ડિયાની અંદર બહુ બધા રિલિજન છે, તો બધાને એક એકને મેનેજ કરવું બહુ અઘરું પડે. એટલે આપણે ઇન્ડિયાને કેવું બનાવી નાખ્યું? સેક્યુલર સ્ટેટ, કે બધા પ્રકારના રિલિજનના લોકો રહી શકે અને બધા માટે નિયમ સરખા જ છે. Secularism means that the state doesn't interfere in matter of religion. Religion ના મેટરમાં સ્ટેટ ક્યારે ઇન્ટરફિયર નહીં કરે. Or is biased to any specific religion. Biased means neutral. Biased means neutral. એટલે રિલિજન ના મેટરમાં સ્ટેટ કેવું રહેશે? ન્યુટ્રલ. એ કોઈ ડિસિઝન રિલિજન ના મેટરમાં નહીં આપે. The state has to be secure and indifferent. Followers of every religion are free to follow and practice the religion of choice. એટલે આપણે ફ્રી છે, આપણે ગમે તે રિલિજન ફોલો કરી શકીએ અને આપણે કોઈ પણ રિલિજન પ્રેક્ટિસ કરી શકીએ. ઓકે, એનું જ્ઞાન આપણે મેળવી શકીએ, કોઈ પણ રિલિજનનું જ્ઞાન આપણે મેળવવું તો આપણે મેળવી શકીએ. બરાબર, એના માટે ગવર્મેન્ટ આપણને ક્યારેય રોકશે નહીં. Judicial review. Judicial review is a chief characteristic of the Constitution. Judicial review administers the working of a union and a state within jurisdiction. Without disrespecting the power of the Parliament, the Constitution has made an effort. The Constitution has made an effort to harmonize the principle of the judicial review. Parliamentary amendments. Okay, judicial review. Judicial review is the chief characteristic of Constitution. આપણે Constitution ક્યારે બ્રેક થશે તો આપણે ક્યાં જશું? કોર્ટમાં જશું. બરાબર, આપણા ખિલાફ કંઈ પણ અનકોન્સ્ટિટ્યુશનલ વર્ક થશે તો આપણે ગવર્મેન્ટે સપોઝ એવા કોઈ નિયમ બહાર પાડી દીધા કે આ વ્યક્તિ અહીંયા ન જઈ શકે, તો આપણે સપોઝ આપણા રાઇટ્સ બ્રેક થતા હોય તો આપણે જ્યુડિશિયલ રિવ્યુ માટે જશું. ક્યાં જશું? કોર્ટમાં જશું. ઓકે, અને જ્યુડિશિયલ રિવ્યુ જે છે એ સુપ્રીમ ગણાશે. ઓકે,
Judicial review administrates the working of the union and the state within jurisdiction. એ શું કહે છે, તમારે જે કામ કરવું હોય ને એ કરવાનું, પણ કાનૂનના લિમિટમાં રહીને કરવાનું, અથવા જે લોસ બનેલા છે એના લિમિટમાં રહીને કરવાનું. Without disrespecting the power of the parliament, the constitution has made effort to harmonize the principle of a judicial review. એટલે constitution ની અંદર એ પણ જોયું છે કે પાર્લામેન્ટનો પાવર જે છે ને, જો પાર્લામેન્ટ વાળાને એવું નથી જોયું કે અમે સુપ્રીમ છીએ અને સુપ્રીમ કોર્ટ વાળાને એવું નથી જોયું કે અમે સુપ્રીમ છીએ. ઓકે, એટલે બેને હાર્મોનાઇઝ કરવું પડે. તો કોન્સ્ટિટ્યુશનમાં બહુ સારી રીતે, બહુ એફર્ટલી એમાં લખેલું છે કઈ રીતે જ્યુડિશિયલ રિવ્યુ હેન્ડલ કરવા, બરાબર, જેથી કરીને પાર્લામેન્ટ વાળાને પણ એમ ન થાય કે અમારો કઈ ઓલું રિસ્પેક્ટ ન રહે, અને જ્યુડિશિયલ રિવ્યુઝમાં આપણો વિશ્વાસ બંને ઉપર રહે. પીપલનો વિશ્વાસ જ્યુડિશિયલ સિસ્ટમ ઉપર પણ રહેવી જોઈએ અને પાર્લામેન્ટ ઉપર પણ રહેવો જોઈએ. ઓકે, parliamentary amendments, external order, ordinance and judicial judgment are given for judicial review. Judicial review લેવા માટે આપણે parliamentary amendments આપે, પછી external orders હોય, ordinance. Ordinance એટલે એક ઓથોરાઇઝ્ડ ઓર્ડર હોય ને કોઈ, એને ઓર્ડિનન્સ કહેવાય. ઓર્ડિનન્સ પાસ કરે એમ કે ને, એટલે ઓથોરાઇઝ્ડ ઓર્ડર એમ. Authorized order and judicial judgment are given for judicial reviews. If the court find any indiscrepancy in the external order, ordinance or judicial judgment, it can stop them by declaring them unconstitutional. જો કોર્ટને એમ ખબર પડે કે આ કાનૂનના દાયરાની બહાર લો બની ગયો, અથવા તો કાનૂનના દાયરાની બહાર જઈને આ ગવર્મેન્ટ વર્ક કરે છે, બરાબર, કે કોઈ બી ગવર્મેન્ટ તેનામાં હોય કે કંઈ બી હોય, તો એને અનકોન્સ્ટિટ્યુશનલ ડિફાઇન કરીને એની સામે એક્શન લઈ શકે. ઓકે, ઇનડિસ્ક્રિપન્સી મતલબ ડિસએગ્રી, હું જે કહું છું એ માને નહીં, એ પણ એક અનકોન્સ્ટિટ્યુશનલ વસ્તુ છે, બરાબર. કોઈ લો પાસ કરેલા છે એ પ્રમાણે ચાલતું ન હોય કોઈ સ્ટેટ, તો એ અનકોન્સ્ટિટ્યુશનલ થઈ ગયો, બરાબર. એના ખિલાફ તમે જ્યુડિશિયલ રિવ્યુ લઈ શકાય. નેક્સ્ટ છે ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ. આપણે બધાની ફંડામેન્ટલ રાઇટ્સ ખબર છે બધાને? કયા કયા ફંડામેન્ટલ રાઇટ્સ આવે? ફ્રીડમ ટુ સ્પીક, બરાબર, ફ્રીડમ ટુ ફોલો એની રિલિજન, બરાબર, ફ્રીડમ ટુ ડેમોક્રેસી ને ફંડામેન્ટલ રાઇટ્સ. What are the fundamental rights of citizenship? Freedom to learn, study, educate, freedom to educate, freedom to vote, freedom to vote. It's a right. freedom to vote anyone. freedom to work, Freedom to plus freedom to settle anywhere in the country. બરાબર, આપણે ગમે ત્યાં કન્ટ્રીમાં ગમે તે જગ્યાએ જઈ શકીએ અને ગમે તે જગ્યાએ સેટલ થઈ શકીએ. ડ્યુટીઝ છે કોઈ આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ. Our duty is to respect our national anthem. Our duty is to respect our national flag. બરાબર. Our duty is to educate poor and needy. Our duty is to give food to poor and needy. બરાબર. To help poor and needy. આ બધી આપણી ડ્યુટીઝ ગણાય. ઓકે. તો ફંડામેન્ટલ ડ્યુટીઝ આપણે ફોલો કરવી પડે. ફંડામેન્ટલ રાઇટ્સ માટે આપણે હક માટે તો બહુ બાજવા જઈએ, પણ ફંડામેન્ટલ ડ્યુટીઝ ક્યારેય ફોલો નથી કરતા. બરાબર. મન ફાવે એમ કરી દઈએ. Let us see what is fundamental right and duties. Fundamental rights are conferred to the people of India by the Constitution to live a dignified life. Dignified life means respectful life. Okay, respectful life જીવવા માટે Constitution ની અંદર બધા citizenship ને fundamental rights આપેલી છે. The most valuable capital of our country is in overall development of a nation, which further lies in the fundamental duties and rights. આપણા કન્ટ્રીનું ઓવરઓલ ડેવલપમેન્ટ ક્યારે થશે? જ્યારે આપણા પીપલ ડેવલપ થયેલા હશે. સિટીઝનશિપ ડેવલપ, સિટીઝન ડેવલપ થશે તો કન્ટ્રી ડેવલપ થશે ને, બરાબર. અને સિટીઝન ડેવલપ થશે ત્યારે થશે જ્યારે એની પાસે એની રિસ્પેક્ટફુલ લાઈફ હોય, એના રાઇટ્સ હોય, એની ડ્યુટીઝ હોય, ત્યારે એ સિટીઝન ડેવલપ થાય, બરાબર. રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ and for the children 6 to 14 years of age, right to educate are also made available. Right to constitutional remedies means કે આપણા ખિલાફ કંઈક અનકોન્સ્ટિટ્યુશનલ થતું હોય તો મારી પાસે હક છે કે હું સુપ્રીમ કોર્ટમાં જઈને ન્યાય માંગી શકું. મારી પાસે એવો રાઈટ છે કે આઈ કેન મૂવ ટુ ધ કોર્ટ ફોર માય અનકોન્સ્ટિટ્યુશનલ લો અગેન્સ્ટ મી. ઓકે. અને સેકન્ડ જે છે, એન્ડ ફોર ધ ચિલ્ડ્રન 6 to 14 years of age, right to educate are also made available. અત્યારે આપણે RTE કરીને આવે છે, સાંભળ્યું છે બધાએ? રાઈટ ટુ એજ્યુકેશન, રાઈટ ટુ એજ્યુકેશન. આમાં 6 થી 14 વર્ષના છોકરા હોય ને, જે ગરીબ હોય એને ફ્રીમાં ભણાવવાના, એવી પોલિસી બહાર પાડી છે ગવર્મેન્ટે, બરાબર, RTE.
હવે ફ્રીમાં ભણાવવા એનો મતલબ એમ કે તમે બધાય તો 6 થી 14 માં આવતા હોય તો બધાને ફ્રીમાં ભણાવવા ના, એવું નથી. આમાં પણ થોડુંક એમ આપ્યું રિઝર્વ સીટ આપી છે. બધી સ્કૂલની અંદર સપોઝ એમ માનો કે 2 થી 3 સીટ રિઝર્વ હોય, બરાબર. 2 થી 3 છોકરા આરટીઈ ના હોય. આરટીઈ ના મીન્સ ગરીબ છોકરા હોય જેને ભણવા માટે કોઈ બી સ્કૂલમાં મૂકી શકે, બધી સ્કૂલમાં મળે, બરાબર. પણ એના માટે તમારે એના ક્રાઇટેરિયા ફોલો કરવા પડે. તમે એક પોવર્ટી લાઈન જે હોય એની અંદર આવવા જોઈએ. તમારી ઇન્કમ કે તમારા ફાધરની ઇન્કમ જે છે એ એની નીચે હોવી જોઈએ, બરાબર. ઘણા બધા ક્રાઇટેરિયા છે. તમે જો ઈ ક્રાઇટેરિયાની અંદર આવતા હોય તો તમને આરટીઈ માં એડમિશન મળે, બરાબર. પણ આપણે તો બધા એકય આરટીઈ માં આવી નહીં. આપણે બધા પાસે વેલ સેટલ છે, બધાના પાસે સારી એવી ફાધર પાસે સારી એવી જોબ ને બિઝનેસ કરે છે, બરાબર. તો આરટીઈ માં આપણે પણ ગવર્નમેન્ટની એક એવી પોલિસી છે કે પુઅર પીપલને ભણાવવા માટે જનરલી શું થાય કે પુઅર પીપલ અત્યારે કેવું થાય, પુઅર પીપલ બધા ગવર્નમેન્ટ સ્કૂલમાં જ મૂકે, બરાબર. પ્રાઇવેટ સ્કૂલમાં એમને ભણવું હોય પણ એમની પાસે પૈસા નથી હોતા, બરાબર. તો ભણવું હોય અથવા તો એ લોકો આરટીઈ ટુ એડમિશન લઈને પ્રાઇવેટ સ્કૂલ્સની અંદર એડમિશન લઈ શકે, બરાબર. એમાં વિધાઉટ એની ફી, ખાલી નોમિનલ ચાર્જીસ હોય 100-200 રૂપીસ. રાઇટ ટુ એજ્યુકેશન. Okay, right to educate are also made available. Next is directive principle of state policy. Now, protection of the people, security and welfare should be carried out by the state. આપણે જે સ્ટેટમાં રહી છે ને એની સરકાર, એની ગવર્નમેન્ટને આપણી ધ્યાન સુરક્ષા, આપણી સિક્યુરિટી રાખવાનું જવાબદારી કોના ઉપર છે? આપણા સ્ટેટના ગવર્નમેન્ટ. Protection of the people, security and welfare should be carried out by the state. This principle provide direction for the state governance and policy making, so they are called as directive principles. તો આપણા સ્ટ્રક્ચરની અંદર, કોન્સ્ટિટ્યુશનના સ્ટ્રક્ચરની અંદર એક પોર્શન છે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીમાં એવી પોલિસીઝ બધી ડિફાઇન કરવી છે કે ગવર્નમેન્ટે આવું કામ કરવું પડશે એના પીપલને પ્રોટેક્ટ કરવા માટે, સ્ટેટ ગવર્નમેન્ટ. જેમ કે આ એક આવ્યું આરટીઈ, બરાબર. નિયમ બહાર પાડ્યો કે બધી સ્કૂલે ફરજિયાત આરટીઈ માં 2 થી 3 એડમિશન દેવાના છે. નકર સ્કૂલો ઓપોઝ કરે ને, પણ નિયમ જ બહાર પાડી દીધો, બરાબર. એટલે સ્ટેટને કેવી રીતે આગળ લાવો એની જવાબદારી કોની છે? સ્ટેટ ગવર્નમેન્ટ. તો એ આગળ કેવી રીતે લાવો અને શું કામ કરવાનું એ બધું ક્યાં ડિફાઇન કરેલું છે? ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. જેમ ફંડામેન્ટલ રાઇટ્સમાં આપણા સિટીઝનના રાઇટ્સ ડિફાઇન કરે છે, ફંડામેન્ટલ ડ્યુટીઝમાં સિટીઝનના ડ્યુટીઝ ડિફાઇન કરી છે, એમ ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીમાં એવી પોલિસી ડિફાઇન કરી છે કે હાઉ અ સ્ટેટ ગવર્નમેન્ટ શુડ વર્ક. Next is provision for backward section and tribes. To uplift and include backward section and tribes and derived classes in the mainstream, there are specific provision in the constitution. Constitution in the specific provisions આપેલા છે બેકવર્ડ ક્લાસીસ માટે. જેમ કે રિઝર્વેશન આપ્યું બેકવર્ડ ક્લાસીસ ને, બરાબર. Reserved seats are allocated in legislature and local self-government bodies election to provide representatives. એમને એડમિશનમાં તો રિઝર્વેશન આપ્યું છે, પ્લસ લોકલ બોડી છે ને ગવર્નમેન્ટમાં પણ સીટ રિઝર્વ કરી. ગવર્નમેન્ટમાં સપોઝ આપણે અહીંયા ગવર્નમેન્ટ બોડી બને, કોઈ 545 મેમ્બરની સપોઝ લોકસભા બનતી હોય તો એમાંથી એમને 70 to 18% બેકવર્ડ ક્લાસના પીપલ પણ લેવાના. એટલે બેકવર્ડ ક્લાસના પીપલ ક્યાંથી આવે? તો લોકલ સ્ટેટમાં પણ એવડા ઇલેક્ટ થયેલા હોવા જોઈએ. એટલે સપોઝ અહીંયા ભાજપની પાર્ટી છે તો એ શું કરે, 17% સપોઝ રિઝર્વેશન છે બેકવર્ડ ક્લાસમાં, તો 17% જેટલું એના ઉમેદવાર પણ એમાં છે. સપોઝ 500 ઉમેદવાર ઉભા હોય ભાજપના, એમાંથી 17% જેવા ઈ બેકવર્ડ ક્લાસના પણ રાખશે, જેથી કરીને એના બેકવર્ડ ક્લાસના ભાજપના મેમ્બર ઉપર લોકસભામાં પણ જઈ શકે આગળ જતા. ઈ સીટ તેમના માટે રિઝર્વ રાખેલી જ છે. ઓકે. તો સેલ્ફ ગવર્નમેન્ટ બોડીઝ ની અંદર અથવા તો સેલ્ફ ગવર્નમેન્ટ ની અંદર પણ રિઝર્વેશન એમને કોન્સ્ટિટ્યુશન ની અંદર પ્રોવાઇડ કરેલું છે. Reservation quota has been provided for admission in the education institute and government jobs in the proportion of their population to provide equal opportunity. ગવર્નમેન્ટ જોબમાં અથવા એડમિશનમાં પણ એમના માટે અલગથી એક રિઝર્વ સીટ્સ રાખેલી છે, બરાબર. ઇન ધ પ્રોપોર્શન ઓફ ધેર પોપ્યુલેશન. એવું નથી કે સપોઝ 10% ડિસાઈડ કરી લીધું એટલે એ 10% એ કેવી રીતે ડિસાઈડ કર્યું? તો એના પોપ્યુલેશન ઉપર ડિફાઇન કર્યું, બરાબર. આ કાળ જતા એનું પોપ્યુલેશન બહુ બધું વધી જશે તો મે બી એવું પણ બને કે ટકાવારી જે છે એ 10% માંથી શાયદ 15% થઈ શકે, બરાબર. અને પોપ્યુલેશન ઘટી જાય એવા બધા ક્લાસીસ છે. પેલા પોવર્ટીમાં હોય પછી હવે બધા થોડા કમાવા માંડે એટલે રીચ થતા ગયા હોય તો પોવર્ટી ઘટી જતી હોય તો એવું પણ બને કે એની જે સીટ્સ જે છે એ ઓછી પણ થઈ જાય. ઓકે. કારણ કે પછી હવે બધા એફિશિયન્ટ થઈ ગયા એટલે ઇક્વલ થઈ ગયા, પછી એના માટે રિઝર્વેશન નીકળી પણ જાય. ઓકે. Children of backward section and tribes are given scholarship
basic amenities and waived fees which come under optimistic policies and shielding policies as per provision in the constitution. Constitution ની અંદર બે shielding અને optimistic policy આપેલી છે, બરાબર. Optimistic policies are hopeful and confidence about future. Optimistic policies માં કેવું આપણે ફ્યુચર માટેનું કંઈક વિચારતા હોય, બરાબર. કોન્ફિડન્સ એમનો ફ્યુચર સારું બને ને એના માટે કંઈક પોલિસી બહાર પાડે ને એવા બધી પોલિસીસ ને ઓપ્ટિમિસ્ટિક પોલિસીસ છે. એન્ડ શિલ્ડિંગ પોલિસીસ એટલે એમને કોઈ ખતરાથી બચાવતી હોય. સપોઝ ટ્રાઇબલ પીપલ છે એ બધા, તો જો ટ્રાઇબલ પીપલ ની અંદર જનરલી આપણે જોવા જાય ને જે જંગલમાં ને રહેતા હોય કે બહુ ગામડામાંથી આવતા હોય, અહીંયા બધા ડિઝીઝ ને બધું વધારે ફેલાય, બરાબર. તો એ બધાના માટે હાઇજીનિક અથવા હેલ્થ ઇશ્યુ વધારે હોય, તો એ લોકો માટે એવી પોલિસીસ બનાવવી પડે કે ત્યાં ફરજિયાતપણે ગવર્મેન્ટે એક અસ્પતાલ બનાવવાનું, બરાબર, કે કોઈ ડોક્ટરને ઇલેક્ટ કરીને ત્યાં જે ડોક્ટર હોય એને સિલેક્ટ કરીને ત્યાં હોસ્પિટલમાં મૂકવાનું. એટલે હવે જોયું હશે તો બધાએ પ્રેક્ટિસ કરવી પડે. ડોક્ટર જે ભણતા હોય, બરાબર, એ બધાને શું ડોક્ટર બનતા પહેલા પ્રેક્ટિસ કરાવે ને ગામડામાં જઈને, બરાબર. એ આના માટે છે, કારણ કે ગવર્મેન્ટની પોલિસીસ છે કે બધા ગામડાના બધા માણસો સુધી પહોંચવું છે. પેલા શું કામ ફ્રીમાં શું કામ કોઈ જાય ને, બરાબર. કોઈ ડોક્ટર બની જશે તો એવું નહીં વિચારે કે હું ગામડામાં હોસ્પિટલ ખોલું, એ શું કરશે શહેરમાં જ ખોલશે હોસ્પિટલ, બરાબર. પણ તો ગામડાવાળા માટે શું, તો ગવર્મેન્ટ એવી પોલિસી બહાર પાડી કે ફરજિયાત તમારે 6 મહિના કે 2 વર્ષ ત્યાં પહેલા પ્રેક્ટિસ કરવાની, પછી તમે ડોક્ટરીનું સર્ટિફિકેટ મળે, પછી તમે તમારું હોસ્પિટલ કે ક્લિનિક શહેરમાં ખોલી શકો, બરાબર. તો આવી અલગ અલગ પોલિસીસ ગવર્મેન્ટ બનાવે જેથી કરીને ડેવલપમેન્ટ ઓફ એવરી સિટીઝન ઓર એવરી પીપલ ઇન અ સ્ટેટ થાય, કોઈ પાછળ ન રહી જવું, બરાબર. ક્લિયર બધાને? ઓકે.